ચેન સ્નેચિંગ, ગરફોડ ચોરી, વાહન ચોરીના ગુનાઓ આચરનાર 4 રીઢા આરોપીઓની ગેંગને પકડી પાડવામાં આવી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા શહેરમાં છેલ્લા 18 દિવસમાં ચેન સ્નેચિંગ, ગરફોડ ચોરી, વાહન ચોરીના ગુનાઓ આચરનાર 4 રીઢા આરોપીઓની ગેંગને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા 25 વર્ષીય સચિનસિંહ ટાંક, 26 વર્ષીય અજય મારવાડી, 24 વર્ષીય સન્નીસિંહ ઉર્ફે ટોન દુધાણી, 26 વર્ષીય કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દુધાણી આ 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ 4 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અજય દુધાણી નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે 27/10 નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં, એમાં એક વૃદ્ધ મહિલા વહેલી સવારના 5-5:30 વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા. ત્યારે 2 જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી. એ જ અરસામાં મોટરસાઇકલ ચોરી તેમજ ગરફોડના બીજા 2 ગુનાઓ પણ નોંધાવા પામ્યા. અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે. આ 4 આરોપીઓ, જેમના નામ આરોપી સચિનસિંહ શિવાસિંહ ટાંક, જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ગરફોડમાં પકડાયેલ છે. બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી. આ આરોપી બાપોદ, મકરપુરા, લક્ષ્મીપુરા, વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. ત્રીજા નંબરનો આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી, જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે, અમદાવાદ, ગોધરા એ ડિવિઝન, હરણી એમ કરીને 6 ગુનામાં અગાઉ પકડાયેલા છે. ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી, જે અગાઉ સયાજીગંજ, મકરપુરા, હરણીના કુલ 5 ગુનામાં પકડાયેલ છે. આ 4 આરોપીઓ ચીખલીગર ગેંગના છે અને અગાઉ ચોરી, ગરફોડ અને સ્નેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે. ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે. આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા, ચોરાયેલી મોટરસાઇકલ અને આ ચેન સ્નેચિંગ તથા ગરફોડમાં વાપરેલી મોટરસાઇકલ પોલીસે કબજે કરેલ છે. અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે. એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્નેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી તે ગરફોડ, સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ગરફોડ થયેલી તે, તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના ફતેગંજ બ્રિજની નીચે એક મોટરસાઇકલ ચોરાયેલી તે, કુલ 4 ગુના હાલ ડિટેક્ટ થયેલ છે. આ 4 સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે, એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે. એને પણ પકડવાના પ્રયત્નો ચાલુ છે. આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે, જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે. પોલીસે આ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા, સમા અને ફતેગંજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાયેલ છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે.